નમસ્કાર વિદ્યાર્થીઓ, વેલકમ ટુ કરંટ અફેર્સ. તારીખ 30/4/2026ના કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો 30 એપ્રિલના રોજ આયુષ્માન ભારત દિવસ મનાવવામાં આવે છે. આયુષ્માન ભારત, સ્વસ્થ ભારત, સશક્ત ભારત. તો આ યોજના 2018માં શરૂ કરવામાં આવી હતી, જે પ્રતિ પરિવાર 5 લાખ સુધીનું કેશલેસ કવરેજ પૂરું પાડે છે અને દેશભરમાં હાલ 10.74 કરોડથી વધુ પરિવારોને લાભ મળી રહ્યો છે. આઝાદી પછી પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન ભાગીદારીનો રેકોર્ડ થયો છે. તમે જાણો છો કે હાલ બંગાળમાં વોટિંગ ચાલુ હતી. તો પ્રથમ તબક્કામાં 93.19%, બીજા તબક્કામાં 91.66%. આમ ઓવરઓલ 2 તબક્કામાં મતદાન હતું, જેમાં કુલ 92.47% મતદાન થયું છે. 2011 વિધાનસભાની ચૂંટણીમાં 84.72% સૌથી વધુ મતદાન થયું હતું. મિત્રો, હવેનો કરંટ અફેર ખૂબ મહત્વનો છે. ગંગા એક્સપ્રેસ વે પ્રોજેક્ટ. તો ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 29 એપ્રિલ 2026ના રોજ હરદોઈ, ઉત્તર પ્રદેશમાં મહત્વાકાંક્ષી ગંગા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું છે. 594 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસ વે 6 લેન અને કદાચ ભવિષ્યમાં 8 લેન કરવું હોય તો એટલું વિસ્તૃત કરી શકાય છે. ભારતના સૌથી લાંબા ગ્રીનફિલ્ડ કોરિડોરમાંનો આ એક છે અને આ પ્રોજેક્ટ 36,230 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. હવે વાત કરીએ નેવલ એન્ટીશિપ મિસાઇલ. તો ભારતે નેવલ એન્ટીશિપ મિસાઇલ શોર્ટ રેન્જનો સફળ પરીક્ષણ કરી લીધો છે. એ સાથે સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓને પણ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન અને ભારતીય નૌકાદળ દ્વારા સંયુક્ત રીતે પ્રથમ સાલ્વો પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. PAI 2.0 રિપોર્ટ શું છે? તો 3,635 ગ્રામ પંચાયતો આ રિપોર્ટમાં આગળ રહી છે અને પંચાયતી રાજ મંત્રાલયે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ, જેને PAI કહેવાય છે, એ 2.0નો રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં દેશભરના ગ્રામીણ વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટ પાયાના શાસન અને વિકાસના વ્યાપક મૂલ્યાંકન તરીકે કામ કરે છે. ભારત અને શ્રીલંકા દરિયાઈ સહયોગને મજબૂત બનાવવા માટે INSLN DIVEX 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક નેવીની એક્સરસાઇઝ છે. ભારત અને શ્રીલંકાએ 21થી 28 એપ્રિલ દરમિયાન કોલંબોમાં દ્વિપક્ષીય ડાઇવિંગ કવાયત INSLN DIVEX 2026ની ચોથી આવૃત્તિ સફળતાપૂર્વક યોજી છે. RBIએ આપત્તિગ્રસ્ત વિસ્તારો માટે સુધારેલી લોન સુવિધા છે અને પુનર્ગઠન માર્ગદર્શિકા રજૂ કરી છે, જે 1 જુલાઈ 2026થી અમલમાં આવશે. હવે બેન્કો અને NBFC હવે ઝડપી રાહત અને નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે 5% જોગવાઈ ધોરણ સાથે લોનનું પુનર્ગઠન સક્રિય રીતે કરી શકે છે. નિષ્ક્રિય PF ખાતાઓનું પુનઃપ્રાપ્ત કરવા માટે વપરાશકર્તાઓને મદદ કરવા માટે એક નવું EPFO ડિજિટલ પ્લેટફોર્મ રજૂ કર્યું છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન, જેને ઇંગ્લિશમાં કહેવાય છે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયા ભારત, સિક્યુરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા SEBIએ પાસ્ટ રિસ્ક એન્ડ રિટર્ન વેરિફિકેશન એજન્સી એ કાર્યરત કરી છે. પરીક્ષામાં પૂછાય એવો મુદ્દો છે. આનો ઉદ્દેશ્ય શું છે કે એ સુનિશ્ચિત કરીએ કે રોકાણકારો કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલાં સચોટ, પારદર્શક અને વિશ્વસનીય ડેટા મેળવે છે કે નહીં. મિત્રો, આવા જ કરંટ અફેર માટે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે રોજ 8 વાગે વિડીયો